સુરતમાં મહાલક્ષ્મી ગેસ એજન્સીનો ડિલિવરી બોય ગ્રાહકોના હકનો ગેસ ચોરતા રંગે હાથ ઝડપાઈ ગયો। તાજેતરમાં પશ્ચિમી એશિયાના દેશોમાં ચાલી રહેલ તણાવભરી પરિસ્થિતિના લીધે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પુરવઠામાં અછતના અભાવે સરકારશ્રીના પુરવઠામાં આવતા ગેસના બોટલોનો સંગ્રહખોરી તથા ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સારું માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ દ્વારા મળેલ સૂચનાના આધારે ઉંડેરા કોયલી રોડ સીએમ પટેલ ફાર્મ હાઉસ પાસે આદર્શ ડાઇનિંગ હોલની પાછળના ભાગે આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ વાહનોની આડમાં ભારત ગેસનું રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને કુલ રૂપિયા 1,98,372ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડવામાં વડોદરા શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।